નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ દિવસની પૂર્ણાહુતિ કરવામાં આવી। વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્તીર્ણ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત સરકાર દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને વિદ્યાર્થી તથા લોકોમાં વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વન્યજીવ સૃષ્ટિઓના પ્રજનન તથા સંવર્ધન વિશે માર્ગદર્શન હેતુસર કાર્યક્રમો યોજાયા છે। ત્યારે ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્ય અને વન વિભાગ દ્વારા ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા સાયકલ રેલી, પર્યાવરણ માટે જાગૃતિ માટે માર્ગદર્શન ઉપરાંત વન વિભાગના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને તમામ વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિત કચરો એકઠો કરવામાં આવ્યો હતો। વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન બેસ્ટ કામગીરી તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કર્મચારીઓનું સાંસદના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધ્રાંગધ્રા ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીનો સમાપનનો દિવસ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી ઉત્સવનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। આ સપ્તાહ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીનો પણ આયોજન થયા છે। આજે સમાપનના દિવસે ઘણા બધા બાળકોને આ દરેક ઇવેન્ટમાં ભાગ લઈ અને પ્રથમ, બીજો અને ત્રીજો નંબર લાવેલા છે એને ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આપણા ડીએફઓ પટેલ સાહેબ, ફોરેસ્ટના તમામ અધિકારી, કર્મચારી, ધ્રાંગધ્રામાંથી પધારેલ તમામ વડીલો, આગેવાનો અને પત્રકાર મિત્રોએ ઘણા બધાએ હોંશભેર ભાગ લઈ અને આ સપ્તાહની આજે ઉજવણી કરવામાં આવી અને આજે સમાપન વિધિના કાર્યક્રમમાં તમામ લોકોએ ભાગ લઈ અને સરકારશ્રીના વન્ય પ્રાણીના ઉત્સવમાં વન્ય પ્રાણીનું કઈ રીતે જતન કરવું, વન્ય પ્રાણી આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે એની મહત્તા સમજાવવામાં આવી અને આ દ્વારા એક નવી જાગૃતિનું લોકોની અંદર નવી જાગૃતિ આવી છે। ત્યારે સરકારના ઉદ્દેશ વન્ય પ્રાણી ઉત્સવ સપ્તાહ ઉજવવાના ઉદ્દેશમાં ચોક્કસ સફળતા મળવાની છે। અસ્તુ। દર વર્ષે આપણે જાણીએ છીએ કે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થતી હોય છે। આ વર્ષે બી ગુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા દ્વારા 2 ઓક્ટોબરથી વિવિધ કાર્યક્રમોથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી, જેમાં ખાસ કરીને અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક એકત્રીકરણ, ત્યારબાદ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ચિત્ર સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, ક્વિઝ વગેરેનું આયોજન કરવામાં, સાયકલ રેલી અને પ્રદૂષણ કેવી રીતે ઓછું થાય એ બાબતેની ઇનિશિયેટિવ લઈને વિવિધ કાર્યક્રમોનું અમારા દ્વારા આયોજન કરવામાં આવેલું છે। આજે સપ્તાહના અંતિમ દિવસ માનનીય સંસદ સભ્ય શ્રી શિવરાજ સાહેબની ઉપસ્થિતિમાં જે બી સમગ્ર વીક દરમિયાન સપ્તાહની ઉજવણી દરમિયાન જેમણે બી ભાગ લીધા છે અને ખૂબ ઉત્કૃષ્ટ જેમની કૃતિઓ હતી એમને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવેલા છે। તદુપરાંત અમારા જે સ્ટાફ સારી કામગીરી કરી રહ્યા છે અમને બી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે અને વિવિધ NGO જે સમગ્ર વર્ષ દરમિયાન અમને આ બાબતમાં મદદરૂપ થતા હોય છે વિવિધ કામગીરીમાં, એમને બી આજે પ્રોત્સાહિત કરવામાં
तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।